ધોધમાર વરસાદ ચડી ગયો છે. પટોકા ભરી જ જાય આ બે મેન છે. અત્યારે તો એવો ચડ્યો ને કે હવે આવવાનો છે મને. ચૂલાની નહીં ગેસની જગ્યાએ સારું થાય. તમારા રોટલા નનકન કરાય. ત્યારે માટે બધા મિત્રો મજામાં છે. આપણે મસ્ત મજાનો બ્લોગ શરૂ કરી દીધો ને આજે આપણે ઘરે ગયા કારણ કે આજે 15મી ઓગસ્ટ છે એટલા માટે ને આજે દશામા નવરાત્રનો ચોથો દિવસ છે. મોડું થઈ ગયું પણ આપણે બ્લોગમાં જ નહીં લીધું. બ્લોગમાં આપણે નથી આવતી રહી કેમ કે મારે આજ બહારનું કામ થોડુંક હતો. બહારની ખડકી બોરાની હતી એટલે પછી થોડાક બાવરિયા થોડાક કાપવાનો હતો. હાથેથી બાવરિયા કાપ્યા તો આપણે 9 વાગી ગયા. મારે બાવરિયા કાપતા છે 9 સાડા 9. પછી આપણે નાહી ધોઈને ડાયરેક્ટ હવે માતાજી ન્યાથી કરીને હવે આપણે કરવાનું છે રાંધવાનું. અમે પણ મજામાં છીએ તો તમે બધા મિત્રો મજામાં જશો ને આપણે મસ્ત મજાની પ્રિયંકા બ્લોગ ચાલુ કરી નાખ્યો. કેમ કે પ્રિયંકાબેન છે ને આજ છે પ્રિયંકાબેન ગયા હતા નિશાળે નથી ગયા એટલે 15મી ઓગસ્ટ હતી એના હિસાબે આપણે આજ પ્રિયંકાબેન નિશાળે નથી ગયા. એની પ્રિયંકા તો આજ પ્રિયંકાબેન કે મારે કે લાકડી નહીં જાવ મમ્મી તો રહેવા દો તો કાંઈ હું રે અહીંયા આપણે નહીં ગયા. આપણે વરતના ને આપણે અહીંયા પૂજા કરવાની હતી ને એટલે નહીં મમ્મી પ્રિયંકાને પૂજા કરવાની હોય એટલે પ્રિયંકા નથી મૂકી દીધા હતા. થોડા ઘણા કાચા 2 કલાક પછી પલળી જાય. આલબગ 9-10 વાગે કામ આવશે. દશામાં મસ્ત મજાને છે ને પૂજા કરી નાખી અને વાર્તા કરી નાખી છે અને આપણે દશામાનો બધા કામ પૂરો થઈ ગયો ને મમ્મી. આ બોલે નિશાળના છે જો હે ને બોલે નહીં અત્યારે આપણે નિશાળના છોકરા છે ને બધા જે આપણા ગામમાં નિહાળમાં 15મી ઓગસ્ટ છે. અમે તો કે જતા નહીં ના ખબર હોય છોકરા નિહાળ જાય એ ખબર હોય. આપણે જો આપણે ચંદાની ચોંદડી લઈ આવ્યા ની મમ્મી. ચોંદડી બનાવે અને આ ચોંદડી પણ આ કેસરી હાડીનો પટોકા ભરી જ જાય. આ બે મેન છે ધોળો ને નીલો. આ મારા તમારે હાડી લેવી સાડી તો 20મી જાન્યુઆરી પહેરી હાડી બતાવીશ. બ્લોગમાં બતાવીશ માતાજીના ગમે ત્યારે મારે પહેરી હોય ને ઝંડામાં પહેરી તો ઘરે તાવડી ગોતી ગોતી મરી ગઈ ત્યારે એક તાવડી માન જડી ગેસની એ પાછી હોય ચૂલાની નહીં ગેસની જડી સારું થાય. તમારા રોટલા નનકન કરાય ખાવાની બસ નનકા રોટલા થાય મસ્ત પાછા નનકા નનકા પતલા પતલા. જો મમ્મી રોટલા કરે આપણે તો ખાવા નથી. અમે હાજી જ એક ટાણો ફૂલી આયા ને ખબર નહીં રવિ મીઠાઈ છે જો રવિભાઈ મીઠાઈ લઈને આયા હે મીઠો મસ્ત આ શું હતું રવિ મિસાળમાં 15મી ઓગસ્ટ નહીં રવિ રવિભાઈ વહેલા તો અત્યારે બક્કાલાવાર આવી ગયા હે આપણે મમ્મી પણ મસ્ત રાંધવાની કરતા હા મમ્મીને બક્કાલો લેવાનો છે અને વરસાદ આમ ધોધમાર વરસાદ ચડી ગયો છે અમારે અને આપણે રવિભાઈ બોલપેન લઈને આવી કે મસ્ત મજાની છે જો શું આમ લઈ આવીને બકાલો મેં જાણ આમાં ખાલી શીંગા નહીં મેં તો બધું અંદર નાખ્યું અલગ હશે શીંગાને જબું બધો વીખવો પડે બધા હવે જોગવા શીંગા કર અલગ કામ વધી ગયો કામ બધા નાખ્યું હવે રવિભાઈ આવીને વળી ગયા નિહારે નહીં રોપા લેવા ગયા હા જ ને વરસાદ આમ ચડી ગયો હે વરસાદ મમ્મી બારે કાંક વસ્તુ કરવાના હે હા મમ્મીને કે શું કામ હે મમ્મી આવે તમારે આજે સાબુદાણા વઘારવાના એ કઈ વઘારવાના સાબુદાણા બનાવવાના બાકી છે પછી અહીંયા બાકી છે જમવાનું નહીં મમ્મી જો હું લઈને આવ્યા મમ્મી મીઠાઈ નાખીને ઠામણા ધોવા છે જો ધોઈને મમ્મી બપોરાનું કામ હવે બપોરાનું કામ તો 2 કલાક આરામ ના હોય કરશે અને આપણે લેસન લખતા હતા હવે આપણે વાહન લખશે લેસન અને આપણે રવિભાઈ હે ને આ જો લઈ આવ્યા તો નહીં મમ્મી સેવડો ને એવો નહીં હા એટલે આપણે ખવાય નહીં એટલે આપણે કોઈ નાખાતો નહીં ખબર હે આપણે સોનું બેન બે ગયા આમ છે અહીંયા લીલ જામી ગઈ જબરની આપણે સોનું બેન આવી રહ્યા છે અહીંયા બેસી ગયા નહીં સોનું જો હે ને અસલ મસ્ત મજાની અહીંયા બેઠા જો સોનું બેન આપણે ત્યાંથી ચારા કરીને તો ત્યાં બેઠી એટલે મસ્ત મજાની વાતાવરણ ને વરસાદી માહોલ થઈ ગયો દશામા નવરાત્રમાં વરસાદ આવી ગયો છે ખબર નથી વરસાદ આવી ગયો છે આવી રીતે હાલે છે અને આપણે અહીંયા ફૂલડા થોડાક મોટા થઈ ગયા હવે જો એને માતાજીનો છે ચોથો દિવસ ને વરસાદ જેવું વાતાવરણ જો વાતાવરણ અહીંયા સવારે થોડોક આવતો ને ફૂલ હતો આનો કાંઈ નક્કી નથી આવી જાય એ જ ને આવી જશે હાંજ સુધી તો વરસાદ લગભગ માલતા નથી પડી વારવા મંડી ગયા ની મમ્મી કાઢીને પછી સંચેત અમારો સંચેત તો તેજો બેહાતો જ નથી બે બ્લાઉઝ પડ્યા સિવાય નથી માતાજીના વરસ છે એટલે 10 દી સુધી તો એ કાંઈ કામ થાય નહીં માતાજીના ગુણ લગાવીને આપણે મમ્મી એમને બુઆ હવા કાઢે જો આમ વરસાદમાં અને વરસાદ આવે તો કેવો થઈ જાય નહીં આખો આંગળો છે માતાજીનો વરસાદ આવે ઘટાડો કાલની પમદી હરોડા હતા વરસાદ હમ શ્રાવણ મહિના હરોડા દે
થઈ ગયા જેવા આવે બંધ થઈ ગયા. અત્યારે તો એવો ચડ્યો ને કે હવે આવવાનો છે મને તો ઈ જ લાગે. આમ કાંઈ નક્કી નથી હોય. કેવો લાગે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી ને હર હર મહાદેવ.